માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. શિયાળો આવે અને રોગ ના હોય તેવું કેમ બને? કદાચ ત્રણમાંથી કોઈ એકને તો કદાચ કોઈક નાના રોગો હોય છે. કોઈને શરદી, કોઈને ઉધરસ, યા તો કોઈ અન્ય રોગો. પરંતુ તેના ઘરગથ્થુ ઉપાયો કયા છે? આયુર્વેદિકમાં તેના માટે કયા કયા અક્ષીર ઉપાયો આપવામાં આવ્યા છે, તે બધી જ આપણે વાત કરીશું ડોક્ટર વંદના રાવળ સાથે, જે આયુર્વેદિકના નિષ્ણાત છે. વંદનાબેન, આપનું સ્વાગત છે માય ટીવી ગુજરાતીમાં. શું કહેશો કે જયારે શિયાળો આવે છે, ઋતુગત બીમારી તો હોય છે, જયારે કોઈ પણ ઋતુ બદલાતી હોય છે ત્યારે ઋતુમાં પરિવર્તનો આવતા હોય છે, એટલે તે ઋતુના પ્રમાણે તેના રોગો પણ આવતા હોય છે. સાથે સાથે જે પ્રમાણે તેના ખાનપાન પણ બદલાતા હોય છે. પરંતુ સાથે શરદી પણ આજે કહી શકાય કે સાદી ભાષામાં શરદી જેવા રોગો પણ ઉત્પન્ન થતા હોય છે. તો પહેલા શરદી એટલે શું? સામાન્ય રીતે તો આપણે કહ્યું કે ઋતુ એટલે ભારત તો ઋતુઓનો દેશ જ છે. તેમાં મુખ્યત્વે 3 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. અને ઋતુ મુજબ જ જેમ કાલચક્ર ફરે એવી રીતે જેમ બ્રહ્માંડમાં પરિવર્તન થાય એવું જ પરિવર્તન આપણા શરીરમાં પણ થતું હોય છે. શરીર તો વાત, પિત્ત, કફ 3 દોષોનું બનેલું છે, મલનું બન્યું છે અને 7 સપ્ત ધાતુઓનું બનેલું છે. તો શરીરને સ્વસ્થ રાખવું એ આપણો પહેલો ધર્મ છે. પણ ઋતુ મુજબ તો, કાલચક્ર મુજબ તો જેમ શરીરમાં પણ પરિવર્તન આવતા જ રહેવાના. હવે અત્યારે આપણે વાત કરીએ તો શિયાળો છે, બરોબર છે, એટલે હેમંત ઋતુની શરૂઆત થઈ ચૂકી છે. તો હેમંત ઋતુ એટલે શીતકાળ શરૂ થઈ ગયો છે. તો શીતકાળ જેમને કેટલાક એવા રોગો ઉદ્ભવતા હોય છે અને કાળની સમાપ્તિ થતા પાછા ઓછા પણ થતા હોય છે. હવે શિયાળામાં એક બહુ જ સામાન્ય વ્યવહારમાં જોવામાં આવતો એક રોગ છે શરદી. તમે દર ઘરમાં એક વખત પૂછો તો એકાદ જણને શરદી થતી હોય છે. લાગે છે બહુ સામાન્ય રોગ કે શરદી, પણ જેને થઈ હોય તેને ખબર પડે કે ભાઈ કેટલી તકલીફ પડે છે શરદીમાં. અને મેડિકલ સાયન્સ એવું કે છે કે શરદી મટાડવી થોડી અઘરી છે, બહુ સહેલી નથી. શરદીને આયુર્વેદની ભાષામાં શું કે છે? તો શરદીને આયુર્વેદની ભાષામાં પ્રતિષ્ઠાય કે છે. પ્રતિક્ષાયથી પ્રતિષ્ઠા એટલે કે શરદીમાં નાસામાંથી સ્ત્રાવ વહેતો હોય છે, એને પ્રતિષ્ઠાય કહેવામાં આવે છે. જનરલ એને કોમન કોલ્ડ કહેવામાં આવતી હોય છે. પછી એક રાઇનાઇટિસ એવું શબ્દ પણ વપરાય છે, એક્યુટ ને ક્રોનિક રાઇનાઇટિસ, બરોબર છે. રાઇનો વાયરસ જે છે એનાથી થતી હોય છે, એટલે એને રાઇનાઇટિસ કહેવામાં આવે છે. આયુર્વેદમાં શરદી માટે કઈ પ્રકારના ઉપાય છે, સાથે ઘરગથ્થુ કયા ઉપાયો છે? શરદી તો પહેલા થવાનું કારણ શું છે અને શરદીનું વર્ણન ક્યાં આપ્યું છે આયુર્વેદમાં? તો કે સુશ્રુત સંહિતામાં ઉત્તર તંત્રમાં 24મા અધ્યાયમાં પ્રતિષ્ઠા નામનું આખું ચેપ્ટર આપ્યું છે. આખો અધ્યાય એનો શરદી માટેમાં આપ્યો છે, પ્રતિષ્ઠાનો. તો આપણે એમ છે કે શરદી થવાના કારણો શું? બધાને શરદી નથી થતી. કેટલાક એવા મજૂર વર્ગ પણ છે જે ખુલ્લામાં સૂતા હોય છે તો પણ એમને શરદી નથી થતી. તો અહીંયા એક મોટો પ્રશ્ન એ આવશે કે બધાને ના થાય અને જે એકદમ આઇસોલેટ છે,
ઘરમાં બંધ રહેતા હોય એવા વ્યક્તિને પણ શરદી થાય છે. જી તો એ આધાર રાખે છે મનુષ્યની ઇમ્યુનિટી એટલે કે વ્યાધિ ક્ષમતા. ક્ષમતાઓ બિલકુલ રોગ પ્રતિકારક રોગ શક્તિ પ્રતિકારક શક્તિ પણ આમાં મોટો ભાગ ભજવે ભજવે છે. છે. બિલકુલ રોગ પ્રતિકારક શક્તિ તમારી વધારે હોય જી તો શરદી કે એવા કોઈ વાયરસથી થતા રોગો નથી નથી થતા. થતા બિલકુલ. પણ તો શરદી થવાનું મૂળ કારણ શું? હમ આયુર્વેદ એવું કહે છે કે શરદી તો થવા માટે સુશ્રુત સંહિતામાં બતાવ્યું છે જી જી કે એક કારણ એમાં બતાવ્યું છે અતિ મૈથુન. સુશ્રુત સંહિતામાં બહુ સ્પષ્ટ કહ્યું છે. જી એ એક પહેલું કારણ શરદી માટે બતાવ્યું છે. જી બિલકુલ. પછી પૂર્વ વાત સેવન, પૂર્વ દિશામાંથી જે પવન આવતો હોય, પવન આવતો ઠંડા હોય. પવનો આવતા હોય જી એમાં પણ શરદી વધારે થાય વધારે છે. ત્રીજું એક કારણ એમને કહ્યું છે કે ભાઈ વેગનો અવરોધ, હમ મલમૂત્રનો અવરોધ કરવાથી, વેગનો ધારણ જી, બિલકુલ. કરવાથી, વેગનો અવરોધ કરવાથી આમજન્ય અવસ્થા શરીરમાં ઉત્પન્ન થાય થાય છે. છે, બિલકુલ. અને એ આમજન્ય અવસ્થામાં અગ્નિમાંદ થતા હમ શરદી થાય થાય છે. છે. એક આવું કારણ છે. હમ પછી એક કારણ આપ્યું છે કે રજકણ. હમ શિયાળામાં ઠંડકના કારણે હવામાં ઘનતા વધારે હોય છે. જી બિલકુલ. એ જે રજકણો છે કોઈ પણ ધુમાડાના હોય કે ચાહે અત્યારના જમાનામાં જે પોલ્યુશન છે, પોલ્યુશન છે બિલકુલ. ભારત અત્યારે પોલ્યુશન થી એટલું બધું ઘેરાયેલું છે જી કે જેમ જેમ ઇન્ડસ્ટ્રી એરિયા વધતો જાય વધતો જાય છે, છે. જેમ જેમ એડવાન્સ થતા જાય છે, બિલકુલ. એમ એમ પોલ્યુશનનું પણ એક વિકટ પરિસ્થિતિ ઊભી ઉભી થતી થતી જાય છે બિલકુલ. અને શ્વાસ વગર તો મનુષ્યને ચાલે નહીં. હમ. એટલે એ પોલ્યુશન પણ એક આમાં અહેમ ફાળો ભજવતું ભજવતું હોય છે બિલકુલ. તો આ બધા કારણોને લીધે હમ શરદી થતી હોય છે. હોય છે બિલકુલ. એટલે આ દરેક કારણો આવતા હોય છે અને તેના કારણે શરદી થતી હોય છે. હમ. અને જે ઋતુગત બીમારી છે એટલે બિલકુલથી જે કદાચ ઇમ્યુનિટી સિસ્ટમ જેની ઓછી હોય તેના કારણે કદાચ આવી જે કહી શકાય કે બીમારીઓ પણ થતી હોય છે. સાથે વંદનાબેન આપ શું કહેશો કે જે પ્રમાણે આ જે ઋતુગત બીમારી છે તેમાં કદાચ કયા પદાર્થો સેવન ન કરવા જોઈએ, જે કદાચ કહી શકે હા. કેટલાક લોકો પદાર્થો સેવન કરતા હોય છે અને તેના કારણે કદાચ આ શરદીનો પણ કદાચ વધી જતું હોય. ફળ ફ્રૂટ તો ખાવા જ જોઈએ, પરંતુ ફ્રૂટમાં પણ કેટલાક એવા ફ્રૂટ ફળો છે છે કે જે બિલકુલ કે ખાવાથી જેના પણ ન ખાવા નથી જોઈએ. આવતા. જી, બરોબર બિલકુલ. છે. તો શું કહેશો એ કયા કયા ફળો કે એ ન ખાવા જોઈએ? એક તો આપણે ઠંડી શરૂ થાય એટલે જો આચાર્ય વાઘભટ્ટમાં તો અષ્ટાંગ હૃદયમાં દિનચર્યા ઋતુચર્યા આપેલી જ છે. જી જો તમે દિનચર્યા અને ઋતુચર્યાનું પાલન કરતા હોય રેગ્યુલર હમ. તો આવા કોઈ પ્રશ્ન અથવા તો આવા કોઈ રોગ થવાની સંભાવના ઘટી જતી. જી બિલકુલ. પણ મનુષ્ય જાતિ છે, કઈ કામકાજના કારણે બહાર નીકળે કરે અને પ્રવૃત્તિશીલ વ્યક્તિઓ આ બધી વસ્તુનો સામનો કરતા હોય છે. વિદ્યાર્થીઓ પણ કેટલીક વખત રાતના મોડે સુધી વાંચતા કરતા હોય છે. હમ. તો આ બધા કારણોના કારણે ખુલ્લી હવામાં બહાર ફરતા પણ હોય છે. હમ. તો એનાથી એવા વિહારના સેવનથી અને જાગરણ કરવાથી પણ પ્રતિષેધ થતી એટલે શરદી થતી હોય છે. થતી હોય છે. હવે આપણે વિહારની વાત તો કરી, હવે આહારની વાત કરી તો ભાઈ ઠંડુ ભોજન, ઠંડા પીણા છે, આઈસ્ક્રીમ છે કે શ્રીખંડ છે કે એવા બધા અભિસંધી પદાર્થ. દહીં એક મોટામાં મોટું અભિસંધી પદાર્થ છે. જી બિલકુલ. આયુર્વેદમાં દહીંને અભિસંધી કહ્યું છે એટલે કે સ્ત્રોતસનો અવરોધ કરે. હમ. સ્ત્રોતસનો અવરોધ કરે એટલે તમારી બધી સિસ્ટમ ખોરવી જાય. બિલકુલ. તો દહીંનું સેવન આમ પણ રાત્રે તો દહીં વર્જ્ય જ છે, દહીં વર્જ્ય છે, તો બિલકુલ. એ સેવન ના કરવું જોઈએ. અને જે આપણી પ્રકૃતિની માફક ના આવતા હમ. એવા ખોરાક ના લેવા જોઈએ. હમ. કેટલીક આપણને એલર્જી હોય છે, કેટલાક ફૂડની એલર્જી પણ હોય એલર્જી હોય છે, બિલકુલ. કે એ તમે ખાઓ તો તમને ચામડી ઉપર કોઈક વાર ચકામા ઉઠતા હોય છે, એવા એલર્જી પણ થતી હોય છે. જી બિલકુલ. કેટલીક વાર આંખો લાલ થઈ જાય એવી પણ એલર્જી થતી હોય છે. હમ. કેટલાકને હેડેક થવા માંડે એવી એલર્જી છે. કેટલાકને ફૂડ એલર્જી હોય. એ ફૂડ જો જમે, હમ. દાખલા તરીકે પનીર કેવા બધા અમુક ફૂડ લેવાથી પણ બિલકુલ. એલર્જી થતી હોય છે થતી હોય છે. અને વોમિટિંગ સેન્સેશન અથવા તો વોમિટિંગ પણ થતી હોય થતી હોય છે. છે. તો એલર્જી આપણને કઈ કઈ વસ્તુની છે એ આપણે જાતે શોધવાનું હોય છે, જાતે નક્કી કરવાનું હોય છે. તો એવા તત્વોથી આપણે દૂર રહેવું જોઈએ. ઠંડા પીણા ને એ બધું આવા શીતકાળમાં વર્જ્ય છે. પછી ખાસ કરીને બધાના મનમાં એક માન્યતા છે કે કેળા ખાવાથી વજન વધે, આમ છે તેમ છે. જી. પણ કેળા આપણને પચતા હોય તો તો જ. ખાવા જોઈએ. અને અને શીતકાળ સમયે તો કેળા લેવાની સાથે તમે એની સાથે ઇલાયચી લો, બિલકુલ. એ એના પાચનમાં મદદ કરે છે. બિલકુલ. પણ કેળા માફક ના આવતા હોય તો તમે ખાલી વજન વધારવા માટે કેળા લો અને શરદી હોય
તો નેચરલી તમને શરદી વધવાની છે. બિલકુલ. તો બને ત્યાં સુધી પપૈયું કે એવી ગરમ વસ્તુઓ લેવી જોઈએ, એવા ફ્રૂટ્સ લેવા જોઈએ, સફરજન છે એવા ફ્રૂટ્સ લો તો કોઈ વાંધો આવતો નથી. પણ ભારે ફ્રૂટ્સ લેવા, આવા કેળા બધા લેવા ન જોઈએ. ફ્રૂટ સલાડ એક કોમન વસ્તુ છે કે લોકો ફ્રૂટ સલાડ લેતા હોય છે, એ પણ યોગ્ય નથી. એ પણ એક જાતનો વિરુદ્ધ આહાર છે અને વિરુદ્ધ આહારથી તો ઘણા બધા રોગો થાય છે, જેની આપણે ભવિષ્યમાં ચર્ચા કરીશું. પણ શરીર માટે આટલું તો ખાસ કહીશ કે એવો આહાર આપણે ન લેવો જોઈએ. બિલકુલ. જે આપણે વાત કરી કે આયુર્વેદિકમાં અલગ અલગ જે છે તે પ્રમાણે જો વાત કરીએ તો ઋતુગત બીમારીમાં પણ આ જે છે તેની અંદર ખાંસી છે કે ભાઈ માથું દુખવું કે શીતકાળના કારણે કેટલીક વાર રેશમી જ્વર પણ આવતો હોય છે, ઠંડીના કારણે પણ જ્વર આવતો હોય છે. અને બીજા જો અત્યારે હાલમાં આપણે જોઈએ તો ભાઈ ઠંડીના કારણે પણ અને મચ્છરના કારણે ચિકનગુનિયા એવા રોગો પણ જોવા મળતા હોય છે, સાંધાના રોગ પણ જોવા મળતા હોય છે. અને હાલનો એક બર્નિંગ જે અત્યારે પ્રોબ્લેમ ચાલી જ રહ્યો છે વૈશ્વિક સ્તરે, કોરોના, એટલે એ પણ અત્યારે જોઈ જ રહ્યા છીએ આપણે, વાયરસથી થતા રોગો. એટલે જોવા જઈએ તો અત્યારે વાયરસનું જોર એટલું બધું વધી ગયું છે અને આ ઠંડીમાં જો આપણે ન સાચવીએ અથવા તો કોઈ કેર ના લઈએ તો આપણે પણ એના ઝપાટામાં આવી શકીએ છીએ. બિલકુલ. એટલે કદાચ આપણે તેની કોઈ સાર સંભાળ ન રાખીએ તો બિલકુલથી તમે તેના ઝપાટામાં પણ આવી શકો છો. પરંતુ સાથે જે તેના લક્ષણો છે તે લક્ષણો કયા પ્રકારના છે તે પણ જણાવશો, કે કોઈ પણ રોગ આવતા પહેલાના લક્ષણો કયા છે તે પણ અમને જણાવશો, કે કયા કયા પ્રકારના લક્ષણો છે તે કદાચ ખબર પડે કે ચલો ભાઈ આ રોગ આવવાની તૈયારી છે. હવે અત્યારે આપણે સામાન્ય શરદીની વાત કરી રહ્યા છીએ. સામાન્ય તો ના જ કહેવાય, રોગ કોઈ પણ સામાન્ય હોતો જ નથી જો એને યોગ્ય સમયમાં સારવાર ન આપવામાં આવે તો શરદીમાં શું થાય છે? તો પહેલું જ એમાં જયારે પેશન્ટ આવતા એમ જ કહે છે કે બેન બહુ માથું દુખે છે, માથું ભારે ભારે થઈ ગયું છે, નાકમાંથી પાણી ટપક્યા કરે છે, આખું શરીર તૂટે છે, સ્નાયુમાં પણ દુખાવો થાય છે, ફટીકનેસ રહે છે, કઈ કામ કરવાનું મન થતું નથી. આવા લક્ષણ જોવા મળે છે. પછી આગળ વધતું જાય તો કે હવે ખાંસી પણ થઈ છે, કફ પણ થયો છે, આ છે તે છે, એ રીતે ચાલે છે. તો સામાન્ય શરદીમાં શું છે કે ભાઈ નોઝ, ફેરિંગ્સ અને ટ્રેકિયા સુધીનું એનું ટ્રેક છે. અપર રેસ્પિરેટરી સિસ્ટમનો ડિઝીઝ છે. એટલે નાકથી શરૂ થઈ અને ટ્રેકિયા અને ફેરિંગ સુધીમાં એ સ્પ્રેડ અપ એના વાયરસ થતા હોય છે. અને એના જેવો એક બીજો ઇન્ફ્લુએન્ઝા પણ ડિઝીઝ છે, રોગ છે. તો એમાં પણ ફ્લૂના જ બધા આવા જ લક્ષણો જોવા મળે છે કે ભાઈ શરદી છે, ખાંસી છે, તાવ છે, શરીર દુખે છે, એવા લક્ષણો પણ જોવા મળતા હોય છે. એ એક ફ્લૂનો છે. તો એનો છે ઓર્થોમિક્ઝો વાયરસ એમાં કામ કરતો હોય છે. હવે શરદી એક એવું છે કે રિકરન્ટ ડિઝીઝમાં આવે છે. આપણે એક વખત થઈ પાછી મટી ગઈ, સિઝન તો ચાલુ જ છે, એલર્જન આપણા બોડીમાં જાય જ છે દરરોજ. આપણે અપથ્યનું સેવન પણ કરતા જ રહીએ અને જો રોગને કાબુમાં ના લઈએ તો થોડોક ટાઈમ માટે છે ફરી પાછું એ થાય છે. એનું કારણ છે કે એટલા બધા વાયરસ શરદીમાં કામ કરતા છે કે એકને તમે મટાડો ત્યાં પાછું બીજો એમાં અને ખાસ તો જો અપથ્યનું સેવન કરવામાં આવે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ ના હોય તો આપણને વારે વારે શરદી થાય. એવા પણ કેટલાય પેશન્ટ હોય છે કે વર્ષમાં 3 થી 4 વખત ઘણા તો એમ જ કહે છે કે મને 10 વર્ષ જૂની શરદી છે, જેને પીનસ શબ્દ નામ આપવામાં આવે છે. એ બહુ જૂની શરદી છે, કેટલા બધા ઉપચાર કર્યા પણ નથી મળતી. પણ ગભરાવાની જરૂર નથી. થોડા પથ્ય પાલન, આહારના કાળજી સાથે તમે વ્યવસ્થિત જો ચિકિત્સા કરો તો એમાંથી પણ આપ મુક્ત થઈ શકો છો. બિલકુલ. તે પ્રકારની જે ચિકિત્સા છે તે કરવાથી કદાચ તમને થઈ શકે છે આ જે રોગ છે તેનું નિવારણ પણ થઈ શકે છે. સાથે સાથે તમે જે વાત કરી કે બીજા ઘરગથ્થુ ઉપાયો જેમ કે ઘરમાં મળતી વસ્તુઓમાંથી પણ તેના ઉપાયો થઈ શકે છે, તો કઈ પ્રમાણે તેની ઘરમાં કદાચ તેની ચિકિત્સાઓ થઈ શકે છે? હવે સામાન્ય રીતે તો પહેલાના જમાનામાં શું હતું કે દાદીમાં હતા તો બહુ સારું હતું કે ભાઈ દાદીમાનું વૈદ્ય હતું કે ભાઈ સીઝન આવી એટલે સૂંઠની લાડુડી બનાવો, સૂંઠ ખાવાનું ચાલુ કરો, મેથીના લાડુ બનાવો, મેથીના લાડુ ખાવાનું ચાલુ કરો, સૂંઠ ગંઠોડાની રાબ બનાવો, એ પીવાની શરૂ કરો. એટલે એ જે સિસ્ટમ હતી ઘરમાં એ બહુ જ સારી હતી. અત્યારના મોડર્ન જમાનામાં આ બધું લગભગ તૈયાર મળતું થઈ ગયું છે. તૈયાર થઈ ગયું છે. લગભગ તો
વિસરાઈ ચૂક્યું છે ને. જેટલી દુકાનો સમજી લો કે કોઈ હવે સ્વીટ માર્ટ ની હા, તો એમાં પણ તમને આ બધી વસ્તુ મળશે. અડદિયા પાક મળશે, મેથીનો પાક તૈયાર મળશે. પરંતુ જે ઘરમાં બનાવેલું છે તેવું તો નહીં જ. એનું તો હું એક જ કહીશ કે ભાઈ જયારે ઠંડી સિઝન હોય ત્યારે ગરમ ગરમ ખાઓ, તાજું ખાઓ અને તમને પચે તેવું. અને કોરોના કાળમાં જેમ બને એમ કરે છે આ દરેક જેટલી પણ વસ્તુઓ છે, જે રીતે બેને વાત કરી આપને કે જે સૂંઠ છે, જે મરી છે, મેથી પાક છે, આ દરેક ઘરે જ તમે બનાવો. કદાચ હવે તો યુટ્યુબ ને આ બધું પણ સોશિયલ મીડિયા પણ એટલું સક્રિય થઈ ગયું છે જેનાથી કદાચ આ બધું જ તમે ઘરે બેઠા પણ બનાવી શકો છો. અને બિલકુલથી તે બનાવવાથી તમને ઘણો એવો ફાયદો પણ થઈ શકશે. એટલે કોરોનાના સમયકાળમાં કદાચ સ્વીટ માર્ટમાં જવું ને ત્યાંથી તમે આ દરેક બધી વસ્તુ આપણને ઘરમાંથી મળી રહે છે. હવે પહેલું તો તમને એ કહું કે જયારે આવી રીતની ઠંડી સિઝન હોય તો દિનચર્યામાં જે એક પ્રતિમર્શ નશ્ય બતાવેલું છે, દિનચર્યામાં નાકમાં 2 ટીપા નાખવાના હોય છે તેલના. તો જેને શરદી છે એને અણુ તેલ નાખવું જોઈએ 2 ટીપા, જે દવાની દુકાનમાં આયુર્વેદિક સ્ટોરમાં મળી શકે છે. બીજું કે જેને નથી અને પ્રિકોશનરી આપણે કેર રાખવી હોય તો 2 ટીપા દિવેલના રોજ સવારે નિત્યક્રમ પતાવીને નાખી દેવા જોઈએ. કારણ કે આપણે ઘરની બહાર જઈશું એટલે કેટલા એલર્જન સાંકળના નાકમાં જશે આપણને ખબર હોતી નથી. તો શું છે કે બંને નાકમાં ઓઇલ નાખેલું હશે તો એ બધા એલર્જન અંદર જવાના ચાન્સ બહુ ઓછા. બિલકુલ. એટલે નાસા હિ દ્વારો શીર્ષમ. જો શરદી છેક માથામાં અંદરથી શરૂ થાય છે, નાકમાંથી થઈ ગયું નથી. માથું પણ ભારે હોય છે, ત્યાં કફ પણ જમા હોય છે. અને એક બીજું સાઇનોસાઇટિસ જે આપણે કહીએ છીએ કે સાઇનોસાઇટિસ ના પેશન્ટ પણ અત્યારે ઘણા બધા જોવા મળતા હોય છે કે ભાઈ મારું આખું માથું કફથી ભરાઈ ગયેલું છે અને મને કઈ ચેન પડતું નથી, માથું ગમે છે. આવા લક્ષણો સાથે પણ પેશન્ટ આવતા હોય છે. તો એવી વખતે જે પ્રખ્યાત અથવા જે યોગ્ય વૈદ્ય હોય, ચિકિત્સક હોય, એની ગાઈડન્સ મુજબ પ્રધમન નસ્ય લેવું જોઈએ. સૂંઠનું પ્રધમન નસ્ય આપવામાં આવે છે તો શું છે કે તેનાથી જે અંદરનો ભરાયેલો કફ છે એ નાસિકા વાટે બહાર નીકળી જાય. તો બિલકુલ દર્શક મિત્રો, હજુ પણ આપણે કેટલીક બાબતો હજુ જાણવાની છે, પરંતુ એક નાનકડા વિરામ બાદ. શું તમારે લોન જોઈએ છે? હોમ લોન, વ્હીકલ લોન, પર્સનલ લોન, બિઝનેસ લોન? તો હમણાં જ સંપર્ક કરો. નમસ્કાર. કોરોના મહામારી વચ્ચે આપની કારકિર્દી સાથે હવે સહેજ પણ સમાધાન નહીં. જો આપ 12 પાસ હોવ તો ડિસ્ટન્સ એજ્યુકેશનથી યુજીસી માન્ય યુનિવર્સિટીમાં ઘરે બેઠા અથવા તો નોકરીની સાથે BCA, BBA, BSc, BCom અથવા BA કરી ગ્રેજ્યુએટ બનો. જો આપ ગ્રેજ્યુએટ હોવ તો MBA, MCom, MCA અથવા MA ડિગ્રી મેળવીને ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા માસ્ટર ડિગ્રી મેળવો. MBA માં આપને મળશે વિશાળ સ્પેશિયલાઇઝેશનની તક, જેમ કે HR મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, ઓપરેશન મેનેજમેન્ટ, હોસ્પિટલ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી મેનેજમેન્ટ, પ્રોડક્શન મેનેજમેન્ટ, ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો. કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશન ગુજરાતમાં 40 શહેર તેમજ જિલ્લામાં કાર્યરત. હેડ ઓફિસ મંગલતીર્થ કોમ્પ્લેક્સ, ધણીધર, અમદાવાદ. આજે જ સંપર્ક કરો અને મેળવો ફ્રી માર્ગદર્શન. ડાયલ કરો 07926642280 અથવા 9227778181. સત્યમ ક્લાસીસ ધોરણ 5 થી 10 અને 11-12 સાયન્સ તથા કોમર્સ, CBSE તથા GSEB સ્ટુડન્ટ્સ માટે સર્વશ્રેષ્ઠ ક્લાસ એટલે સત્યમ ક્લાસીસ. નીરવ જોશી તથા જેમિન જોશી દ્વારા સંચાલિત સત્યમ ક્લાસીસની 2 શાખાઓમાંની એક શાખા સંગમ 4 રસ્તા, સંગમ હોસ્પિટલની બાજુમાં તથા આયુર્વેદિક 3 રસ્તા, પાણી ગેટ, વડોદરા જે બીજી શાખા છે. એડમિશન માટે આજે જ રૂબરૂ મુલાકાત કરો સત્યમ ક્લાસીસની. કોન્ટેક્ટ 9879111770 અને 7405532737. નમસ્કાર દર્શક મિત્રો,
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરતા હતા આયુર્વેદિકની અંદર કેટલા ઉપાયો છે અને એની અંદર પણ કેટલી ચિકિત્સા થઈ શકે છે. તો કઈ પ્રકારની ચિકિત્સા છે તે પણ જણાવશો? સામાન્ય શરદી હોય તો આયુર્વેદ એવું કે છે કે ભાઈ અક્ષી કુક્ષી ભવા રોગા પ્રતિશય ભ્રણા જ્વરા પંચે તે પંચ રાત્રેના લંઘન એના એટલે લંઘન કરવાથી આ જે 5 પ્રકારના રોગો છે જી એ 5 રાત્રિ તમે લંઘન કરો તો એની જાતે મટી જાય છે. બિલકુલ. એવું આયુર્વેદ કે છે કે ભાઈ એક તો નેત્ર રોગ, આંખના રોગો, જેમ કે આંખો આવતી હોય, નેત્રાભિષેક હોય, પછી કુક્ષી એટલે પેટના રોગો, પછી પ્રતિશય એટલે કે શરદી, વ્રણ એટલે કોઈ ઘા પડ્યો હોય, અને જ્વર. આ બધામાં લંઘન 5 રાત્રિ સુધી કરવાનું કહ્યું છે. બિલકુલ. લંઘન એટલે કે લઘુ ભોજન. લંઘન એટલે સાવ ભૂખ્યા રહેવું કે પાણી ઉપર રહેવું એવી અહીંયા કોઈ સ્પષ્ટતા નથી, પણ લંઘન એટલે અલ્પ માત્રામાં આહાર લેવો, બિલકુલ. ઓછો આહાર લેવો, અથવા તો લિક્વિડ ડાયટ ઉપર રહેવું. બિલકુલ. તો એવું કરવાથી દોષો, જે કાચા દોષો છે, આમ દોષ છે, એ પાકી જાય છે અને આ રોગ શાંત થઈ જતો હોય છે. તો આ તો આયુર્વેદની ગાઈડલાઈન મુજબ મેં આપને કહ્યું કે ભાઈ આવી રીતે લંઘન કરવું જોઈએ. બીજું, ઘરગથ્થુ આપણે જો ઈલાજ કરીએ તો દરેકના ઘરમાં સૂંઠ છે, મરી છે, પીપર છે, એટલે કે સૂંઠ, મરી અને પીપર એટલે ત્રિકટુ, 3 કટુ દ્રવ્યો છે. એ ત્રિકટુ ચૂર્ણ બનાવી અને એનું સવાર સાંજ ગોળમાં મિક્સ કરી અને સેવન કરવું જોઈએ. લગભગ 5 ગ્રામની 10 ગ્રામની લાડુળી બનાવી અને એ ખાવી જોઈએ. બિલકુલ. તો શિયાળાની શરૂઆત થાય ત્યારથી ત્યાં બધું શરૂ કરી દેવું જોઈએ અને સૂંઠનું ઉકાળેલું પાણી પીવું જોઈએ. બિલકુલ. તો ઉકાળેલું પાણી સૂંઠનું પીવો તો સૂંઠ છે દીપન, પાચન અને લઘુ છે, ગ્રાહી છે. તો જે અગ્નિને પ્રદીપ્ત રાખે, જ્યાં અગ્નિ પ્રદીપ્ત હોય ત્યાં આમ દોષ થતો નથી અને એના કારણે જે પણ શરદી કે કફ છે કે અપચન છે કે એવી બધી જે બીમારીઓ થવાના ચાન્સ બહુ ઓછા થતા હોય છે. પછી તુલસી, ઘરે ઘરે તુલસીની તો આપણે પૂજા કરીએ છીએ, તુલસીને માં સમાન કરી છે, વિશ્વ ભેષજ્યા પણ કહી છે તુલસીને. એવી જ રીતે સૂંઠને પણ વિશ્વ ભેષજ કહ્યું છે. તો આ બંને દ્રવ્યો એવા છે કે તુલસી અને સૂંઠ જેના ઘરમાં હોય એને જલ્દી શરદી થતી નથી. એનું તમે નિયમિત સેવન કરતા રહો. તુલસીના રોજ 5 પાના છે એ તમે રસ કાઢી અથવા તો ચા સાથે પણ તમે લઈ શકો છો, ચામાં નાખીને. આદુ છે તો આદુ તો પોતે દીપન પાચન માટે બહુ શ્રેષ્ઠ કહ્યું છે. આદુનો રસ, એમાં થોડું મધ નાખવું અને લગભગ 5 ml જેટલું આદુનો રસ તમે પીવો તો ભૂખ પણ પકડીને રાખશે શિયાળામાં અને શરદી કે કફ કે એવા કોઈ રોગો થવાના હશે તો પણ નહીં થાય. બરોબર છે? તો એક ફૂડીનો છે. આ બધા જ દ્રવ્યો આરામથી આપણને પ્રાપ્ત થાય તેવા છે, ઘરમાંથી જ મળી શકે એવા છે. પછી મરીનો ઉકાળો બનાવીને પીવું. મરીને ખાંડીને સાકર સાથે લેવાથી પણ કફ પાતળો થઈ અને બહાર નીકળી જાય છે. પહેલા તો મેં આપને કહ્યું કે ભાઈ શરદી હોય તો તમારે નાકમાં 2 ટીપા દિવેલના નાખવા. ઘણી વાર શું છે કે અંદર નાકમાં સોજો પણ હોય છે, લાલ લાલ, કારણ કે કોન્સ્ટન્ટ નાસાસ્ત્રાવ થાય એટલે ઇરિટેશન થાય કરે અંદર એટલે લાલાશ થાય એટલે સોજો હોય જ. તો એમાં તમે ધીમે 2 ટીપા દિવેલના નીચે નાખ્યા કરો, હલકો ખોરાક લો તો એનાથી પણ તમને રાહત થાય છે. બિલકુલ. એટલે કહી શકાય કે કદાચ દરરોજના કદાચ તમે 2 ટીપા નાખો તો પણ તમને તેનાથી રાહત થાય છે. સાથે જો આપણે વાત કરીએ તો જે પ્રમાણે આ જે નાશકી કહી શકાય કે નાશ લેવો જોઈએ, જે નાશ લેવો જોઈએ, તો અજમો છે એને પાણીમાં નાખો. નીલગીરીના ટીપા છે, નીલગીરીનું તેલ મળતું હોય છે, નીલગીરીના તેલ અને અજમા એનો અંદર પાણીમાં નાખી અને નાશ. અત્યારે તો ઘરે ઘરે આ કોરોના કાળમાં બધા જ નાશ લેતા થઈ જ રહ્યા છે, કારણ કે બધાને ખબર છે કે ભાઈ નાશ લેવાથી એમાં બચી શકાય છે. બિલકુલ. એમાં ફાયદો થાય છે. એટલે અંદરનું ટેમ્પરેચર વધારવું કેવી રીતે? કારણ કે પાછળની જે દિવાલ છે શ્વસન તંત્ર, એમાં ટેમ્પરેચર વધારવાનો એક જ રસ્તો છે કે નાકથી તમે એમાં ઇન્હેલ કરો વરાળને
અને એ પણ આવી ઔષધિ યુક્ત વરાળ હોય તો એનું જે સ્ટીકી મટીરિયલ્સ છે અથવા એનું જે વોલેટાઇલ ઓઇલ છે એ વોલેટાઇલ ઓઇલ ત્યાં આગળ હશે તો એ પણ એન્ટીસેપ્ટિક જેવું કામ કરે, એન્ટીવાયરલ તરીકેનું કામ કરે છે. તો એનાથી તમે બચી શકો છો. એટલે હું તો માનું છું કે શિયાળો આવે એટલે ભલે આખો દિવસ તમે બહાર ગયા હોય કે કામકાજમાં ગયા હોય પણ રાત્રે આવી અને એક 10 મિનિટ કાઢીને આવા જે ટીપા છે, અજમો છે અને એક નીલગીરીનું તેલ છે અંદર નાખી અને તમારા નાસ 5 મિનિટ માટે લેવો જોઈએ, જેથી બધા સ્ત્રોત ખુલ્લા રહે. કારણ કે નાસા એ શિરનું દ્વાર છે અને એ જો સલામત છે તો બધું સલામત છે. એટલે એક નાસ બહુ સારી ચિકિત્સા સારી છે અને આ નાસ લેવો પણ એક બહુ સારી ટ્રીટમેન્ટ છે. એટલે કદાચ તેનાથી સારી ચિકિત્સા થઈ શકે છે. બિલકુલ. જે લોકો કદાચ આ નાશ કદાચ કેટલીક વખત કહી શકાય કે જે વિક્સ કે કહી શકાય કે એવા નો પણ લેતા હોય, પરંતુ માર્કેટમાં જે અવેલેબલ હોય જેની પાસે જેવો વિક્સ વેપોરેબ હોય કે જે કઈ હોય એનાથી પણ લઈ શકાય છે. કે ખાસ તો શું છે કે એમાં મિન્ટ એટલે પુદીનાનો અર્ક ને એ બધું આવતું હોય જે તત્વ, તો એ અંદર લેવાથી તમારું નાક લીધા પછી પેશન્ટને એવું લાગે છે કે ચલો મારું નાક ખુલી ગયું છે. બિલકુલ. ખાસ વાત કરીએ અત્યારે ઘણા લોકો ઇમ્યુનિટી સિસ્ટમની વાત કરે છે, રોગ પ્રતિકારક શક્તિની વાતો કરે છે, ઇમ્યુનિટી બુસ્ટરની દવાઓ પણ આવી ગઈ છે. પરંતુ ખરેખર ઇમ્યુનિટી છે શું તે અમારા દર્શક મિત્રોને જણાવશો. હવે ઇમ્યુનિટી એટલે એક વ્યાધિ ક્ષમત્વ કહેવાય છે ને કે ભાઈ રોગ સામે પ્રતિકાર કરવાની શક્તિ. ઓજ ધાતુ શરીર સપ્ત ધાતુથી બનેલું છે, 3 દોષોથી બન્યું છે અને 3 મળથી. એટલે શરીરમાં એક તો સ્વસ્થની પરિભાષામાં શું છે કે સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણમાં આકરું છે, વિકારમ પશમનમ છે એ આયુર્વેદનું પ્રયોજન છે. સ્વસ્થનું રક્ષણ કરવું, વિકારનું પ્રશમન કરવું. અને તો સ્વસ્થ કોને કહેવો તો કે સમદોષ સમગ્નિશ્ચ સમધાતુ મલક્રિય પ્રસન્ન આત્મ ઇન્દ્રિય મને સ્વસ્થ એવી જાય. ત્યાં સ્વસ્થની પરિભાષા આપી છે. અને બીજી પરિભાષા એ પણ છે મોડર્નમાં કે ભાઈ મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે જો ફિટ હોય તો જ એને સ્વસ્થ ગણો. તો વ્યક્તિ સ્વસ્થ ક્યારે કેટલો સમય રહી શકે જ્યાં સુધી એનામાં ઓજ ધાતુ પ્રબળ હશે, વ્યાધિ ક્ષમત્વ એનામાં પૂરતું હશે તો ત્યાં સુધી એ સ્વસ્થ રહેશે અને કોઈ વાયરસ કે બેક્ટેરિયા કે કોઈ પણ રોગના જીવાણુ એને સ્પર્શી શકશે પણ નહીં. બિલકુલ બિલકુલ. વ્યાધિ સમક્ષ ઇમ્યુનિટી એનું જે પાવર છે એ વધારે હશે તો એને કશું થતું નથી. અને ઇન્ડિવિજ્યુઅલી દરેકનો ઇમ્યુનિટી પાવર વધતો ઓછો હોય છે. દરેક કોમ્યુનિટીમાં પણ ઇમ્યુનિટીનું જે વ્યાધિ ક્ષમત્વનો પ્રકાર છે એ અલગ અલગ હોય છે, જેને સહજ વ્યાધિ ક્ષમત્વ કહે છે, કાલજ વ્યાધિ ક્ષમત્વ કહે છે, યુક્તિકૃત. સહજ, કાલજ અને યુક્તિકૃત આવી રીતે વ્યાધિ ક્ષમત્વ જોવા મળતું છે. કાળમાં તો જેમ કે શીતકાળમાં વ્યાધિનું બળ થોડું જે પ્રતિકારક કરવાની શક્તિ વધવી જોઈએ કારણ કે વ્યક્તિ સ્વસ્થ હોય છે. શીતકાળમાં રોગો ઓછા થાય છે, ભલે શરદી ને ખાંસી એવા સામાન્ય રોગો થતા હોય છે પણ કોઈ ખાસ એવા મોટા રોગો શીતકાળમાં જોવા નથી મળતા. હેલ્ધી સિઝન કહેવાય છે. આમ તો જો હેલ્ધી સિઝન રહે ત્યારે કે જો તમે યોગ્ય રીતે દિનચર્યા ઋતુચર્યામાં એનું પાલન કરતા રહો તો એક તમે એનું એટલે જે આટલા હજારો વર્ષો પહેલા આચાર્યશ્રીએ આપણને આ વસ્તુ આપી કેમ કે ઋતુચર્યા દિનચર્યાની જરૂરત શું હતી તો કે એની મુજબ એ ગાઈડલાઈન મુજબ અથવા તો એને અનુસરીને જો મનુષ્ય જીવશે તો એને રોગ થવાના કોઈ ચાન્સ ઓછા રહેશે. તો એ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ આપણે હવેનો સમય પાકી ગયો છે કે આપણે એ રીતે જ જીવવું જોઈએ. લાઈફ સ્ટાઈલને આખી ચેન્જ કરવી જોઈએ. આપણે મોડર્ન લાઈફ સ્ટાઈલમાં ભલે ટેવાતા ગયા છીએ, ઢળતા જ ગયા છીએ પણ પાછું એનું જ સવારે વહેલા ઉઠવું, બ્રાહ્મ મુહૂર્તે ઉઠવું, પછી આ કરવું, પછી નૃત્ય કરવું, પછી અભ્યંગ કરવો, સ્નાન કરવું, આ બધી જે વિધિ વિધાન બતાવેલા છે એ આપણે ભવિષ્યમાં દિનચર્યા ઋતુચર્યાના એક ટોપિકમાં સ્પેશિયલ ચર્ચા કરીશું. કારણ કે જીવનચર્યામાં અભ્યંગ અને તેલાભ્યંગનું પણ ઘણું મહત્વ છે અને કયા દિવસે કરવું તેનું પણ ઘણું મહત્વ છે. સાથે તેલાભ્યંગમાં તમે કેટલા નક્ષત્રમાં તમે કરશો તો તમને શું ફાયદો થશે
તેનું પણ ઘણું મહત્વ છે, પરંતુ આ બધી ચર્ચા આપણે બીજા એપિસોડમાં કરીશું દર્શક મિત્રો. અત્યારે કદાચ જે તમને જી સામાન્ય જો ઔષધો હું તમને કહું કે ભાઈ પ્રતિક્ષામાં કયું કયું લેવાય, અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે એટલે બની શકે કે ભાઈ પેશન્ટ બહાર ના જાણે એને ભય એ જ રહેતો હોય છે કે સામાન્ય શરદી થાય તો પણ એ બીતો હોય છે કે મને આ તો નહીં થયું હોય ને, તો ઘરે મેં તમને બતાવી દ્રવ્યો ઘરગથ્થુ તો ઈલાજ કરી શકો છો. એક પથ્યાની વાત છે જેમાં પથ્યા એટલે હરડે અને બીજા દારૂ હરિદ્રા છે એવા બધા પાકોનું સંયોજનથી, એવા બધા દ્રવ્યના સંયોજનથી પથ્યાની વાત તમે લઈ શકો છો. પણ આ બધું જે ગવર્મેન્ટના આયુર્વેદિક દવાખાના છે ત્યાં તમે ડોક્ટરને બતાવીને લો. ત્રિભુવન કીર્તિ રસ પણ લઈ શકાય, પણ એ તમે જાતે લઈ ના શકો. તો આવા બધા એકાદ વખત જઈ અને ત્યાં દવાખાનામાં જઈ અને તમે પ્રોપર ચિકિત્સકની પાસેથી આ ઔષધો તમે ગ્રહણ કરો તો તમને સારો ફાયદો થાય. બાકી પથ્ય પાલન તો આનું મુખ્ય ઉદ્દેશ્ય છે જ. એટલે બિલકુલથી તેનું પથ્યપાલન પણ જરૂરી છે. સાથે શું કહેશો હવે પછી કોઈ શિયાળાના કોઈ બીજા પણ રોગો કહી શકાય કે જેને કહી શકાય કે ઋતુગત બીમારી તો છે જ, પરંતુ જે લોકોને કદાચ એવું કહી શકાય કે જૂના રોગો પણ ફરીથી આ શિયાળામાં ઘણી વખત આવતા હોય છે, કહી શકાય કે કદાચ કોઈ લોકોને અત્યારે જોઈ રહ્યા છીએ કે ભાઈ જે 5 વર્ષ પહેલા જે ચિકનગુનિયાના પેશન્ટ હતા અત્યારે પાછા ફરીથી રિપીટ થયા છે. બિલકુલ. હવે 2 વર્ષ પહેલા ચિકનગુનિયા થયેલો હોય તો ત્યારે ગમે તે રીતે એમને સબસાઇડ થઈ ગયો કે ભાઈ દવા લીધી મેં ટેમ્પરરી કોઈ દવાખાનામાંથી અને મને મટી ગયો હતો, પેન કિલર લીધી હોય કે જે પણ દવા લીધી હોય એની વખતે તાત્કાલિક તો સારું થઈ ગયું છે. પણ વળી પાછું જે નિદાનોના એટલે કે જે કારણો ઉત્પન્ન થયા અને જે રીતે સમય આવ્યો તો એવા ઋતુ સંધિના સમય હોય એવા કોઈ સમય હોય ત્યારે ફરી પાછું એમાં જોઈન્ટ પેન, સોજો અને એ બધું જોવા મળે છે, ફીવર, એની સાથે પાછું એ પેશન્ટમાં એની વસ્તુ એટલે કે કહીએ છીએ કે આ બધા ઘણા રોગો છે એ રિકરન્ટ ડિઝીઝમાં આવતા ગયા છે. અત્યારે એવું જોવા મળે છે કે ભાઈ કોમન કોલ્ડ રિકરન્ટ ડિઝીઝમાં આવી રહી છે અને આ ચિકનગુનિયા પણ અત્યારે એવી રીતે જોવા મળે છે પાછું કે ભાઈ હવે ફરીથી થઈ રહ્યો છે. પરંતુ આ બધી જ બાબતો માટે કદાચ ઇમ્યુનિટી સિસ્ટમ તમારી જેટલી બુસ્ટ હશે એ કદાચ તમને ફરીથી નહીં આવવા દે. અને સાથે જે રીતે બેને વાત કરી કે તમે જે દિનચર્યા છે, ઋતુચર્યા છે એનું પાલન કરીશું તો આહાર વિહારનું પાલન કરીશું તો આ બધી જ બીમારીઓ કદાચ તમને આવી નહીં શકે અને ફરીથી કદાચ જે જૂની પુરાની જે તમારી શરીરની અંદરની જે બીમારીઓ હતી તે ફરીથી નહીં આવી શકે. આપણે બીજી બીમારીઓને જડમૂળથી નાશ કરવા માટે પણ વાત કરીશું, પરંતુ તેના માટે એક બીજા એપિસોડમાં આપણે ફરીથી મળતા રહીશું. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.